જાગો જાગો મોડાસાના મુસ્લિમ ગાજી સમાજના લોકો જાગો 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 40 ફેમિલીની જે રેલ પડાઈ હતી ફાર્મ હાઉસ પર રહેમતભાઈલાના ફાર્મ પર આ લોકોને પ્રોગ્રામ રાખ્યો હતો બકરા ઈદના ટાઈમે ખાવાનો પ્રોગ્રામ રાખ્યો હતો ઈદનો અમારો તહેવાર હતો એ ટાઈમે આ લોકોને ખાવાનો પ્રોગ્રામ રાખ્યો હતો એ ટાઈમે આ લોકોને રેલ પડાઈ હતી કે એમ કહેવા માગતા હતા કે આ દારૂ પીવા ગયા છી બિયરો પીવા ગયા છી પછી આ લોકોને રેલ પડાઈ 3-4 ગાડીઓ ગઈ એક આ લોકોને કંઈ વસ્તુ મળ્યું ના એટલે આ લોકોને એવું છે ઇલેક્શનમાં હારી ગયા કે એમને બધું કંઈ સારું લાગતું નથી ને 40 ફેમિલીનું શું કરવાનું અમારે 40 ફેમિલીના મેમ્બર કેટલા થાય એ ખબર છે એક માણસ એક આદમીનો 40 જણા લેડીઝ 40 જણા 80 ને 80 છોકરા 160 ફેમિલીનું 160 માણસનું કરવાનું હું અમારે એવી રીતે રેલ પડાવું ઓમ પહેલાંને પકડાઈ લેવાનું એવા જાસૂસો રોકેલા છે તમારા બાપનું રાજ ચાલે છે એ તો એના અંદર 40 ફેમિલીના અંદર મી નહોતો મી હોત ન હતો એક જ ગોંડના અંદર બંબુ ચાલી દેતો મોડાસા ગોમના અંદર ગોંડના અંદર બંબુ જ ચાલી દેતો ઓલ ઇન્ડિયા હોત તો એ ટાઈમે ઓલ ઇન્ડિયા રોડ લાઈન હતો આ બિચારા માણસ સાડા સિમ્પલ માણસ આજે ધંધાવાળા માણસ એ લોકોને તમે ફાર્મ હાઉસ પર રેલ પડાવો દારૂ પીવું છે ઓમ કરો તો પેલું કરો તો પેલું કરો તો તમારા બાપનું રાજ ચાલે છે તમે ચોર છો ને ચોર જ રહ્યો સમાજના રૂપિયા તમે ચોર્યા છી ચોર રહ્યો સસ્તાના અંદર અમુક ચોરવાનું બંધ થઈ ગયું છે સસ્તાઓના અંદર 30-35 વર્ષ સુધી રાજ કર્યું તમે દુનિયાના રૂપિયા ચોરી લીધા ગોર્સ કયો ટ્રક ટ્રાન્સપોર્ટ કયો ડેકો કયો મંડળીઓ કયો સસ્તાઓ કયો કોઈ બી વસ્તુના અંદર ભવનો કયો મંડળો કયો હર વસ્તુના અંદર તમે ચોર્યું છે 30-35 વર્ષ સુધી તમે હજી રાજ કરો છો તમારી ઉંમર આજે જોવા જાઓ તો તમારી ઉંમર 70 વર્ષની ઉંમર છે તો લગન તમે રાજ કરવાનું છોડતા નથી તમારા બાપનું રાજ ચાલે છે નવા માણસને આલો મોડાસાના મુસ્લિમ ગાજી સમાજના લોકો જાગો જાગો રિલીફ કમિટીના અંદર 18-19 કરોડ રૂપિયા રિલીફ કમિટી પડ્યા છે અત્યારે મુસ્લિમ સમાજના કને કોઈ ધંધો છે નહીં મોડાસાના ગોચી સમાજના લોકોના કને ધંધો છે નહીં પર્સનલ લોન ડેબિટ કાર્ડ બધી લોનો લીધી 50-50 હજારની લાખ રૂપિયાની તો તમારા કને 18-19 કરોડ રૂપિયા રિલીફ કમિટીના જે પડ્યા છે એના અંદર ગરીબ માણસને 50-50 હજાર રૂપિયા લાખ રૂપિયા વગર વ્યાજે આલો તમને ચેક અમે અપાઈ દેવું તમારે એનું વ્યાજ ખાવું છે તમારા ઘરનું ગુજરાન રહેવું છે સસ્તામાં તો દુનિયાને ચોરી લીધા પ્રોપર્ટી દુનિયાની કરી લીધી સસ્તાઓના તો ચોરીને માલદાર થઈ ગયા તો રિલીફ કમિટીના અંદર સસ્તાઓના લોકોને હાલો મુસ્લિમ ગોચી સમાજના લોકોને હાલો કેમ નથી હાલતા કેમ તમારા બાપનું રાજ ચાલે છે પૈસા હાલ દેવાના બધાને જેનો જે હિસાબ છે ને હિસાબ હાલો રહ્યો ઓલ ઇન્ડિયા લાઈન નોમની જાણે અરજી પડાવી હતી ને એ તો તમારું કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયું તમારું કાઉન્ટડાઉન ચાલુ જો લગન ઓલ ઇન્ડિયા રોડ લાઈન તો ખુલાસો નહીં આવે ને તો લગન તમારો એનો જવાબ હાલવો રહ્યો એનો જવાબ તમારો કોઈ બી હિસાબે હાલવો રહ્યો બધા ઓડિયા મોડાસાના જે કરોડપતિ છે એ બધા ઓડિયા ચોર છે બીજો એક જ વસ્તુ કીધું બધા ચોર છે આજે 100 કરોડ 80 કરોડ 150 કરોડ રૂપિયા થઈ ગયા લોકોના બાપનો માલ તો એમના કોઈનો માલ તો પોતાના મોડાસાના મુસ્લિમ ગાજી સમાજના લોકો આજ બી એક વિનંતી કરું છું મોડાસાના મુસ્લિમ ગાજી સમાજના લોકોને કે ઓલ ઇન્ડિયા રોડ લાઈન્સ કોઈની બીતો નથી ને કોઈના બાપથી નહીં બીવ કોઈના બી બાપથી જાગો મોડાસાના મુસ્લિમ ગાજી સમાજના લોકો જાગો 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 20-22 વર્ષ પહેલાં એક મિટિંગ થઈ હતી મોડાસાના અંદર સસ્તાઓની ડેકોની બધી મિટિંગો થઈ હતી એના અંદર એક કહેવાનું આવ્યું હતું એક માણસને એમ કીધું કે આટલું બધું ડીઝલ ચોરાય છે તો તમે ડીઝલ ચોરશો એને હોમીવાળાને એમ કીધું કે તમે ડીઝલ ચોરશો એ માણસ જે મિટિંગના અંદરથી એ મિટિંગમાંથી માણસ ભાગી ગયો 20-22 વર્ષ પહેલાંની વાત છે મારું એક એમ કહેવું છે કે રોડ ટ્રાન્સપોર્ટના અંદર જે લોકોને રાજ કર્યો 10-12 વર્ષ પહેલાં કે 8 વર્ષ પહેલાં જાણે રાજ કર્યો એક જ 40,000 લીટર ડીઝલ રોડ ટ્રાન્સપોર્ટના અંદર વેચાતું 40,000 લીટર ડીઝલ એક જ આ લોકો 8,000 રૂપિયા હર એક દંડના 8,000 રૂપિયા ડીઝલના અંદર ઘટીને છોડતા હતા મહિનાના પૈસા થયા 2,40,000 રૂપિયા 2,40,000 રૂપિયા છોડતા હતા ડીઝલની ઘટ આવતી હતી એમના જે સસ્તાના પ્રમુખતા જે બી પ્રમુખતા ચેરમેન હતા જે બી માણસ હતા એ લોકો એમના ઘેર કેરબા ભરીને ડીઝલ મોકલતા હતા કેરબા ભરીને ડીઝલ મોકલતા હતા મુસ્લિમ ગાજી સમાજનો કોઈ ફાયદો નથી આ બધા ઓડિયા ચોર છે
અમુક બોટ ફૂટ્યું છે, 35 વર્ષથી રાજ કરતા હતા, અમે એમનું ફોટું ફૂટી ગયું છે, ગોમના અંદર પબ્લિકને ગમ પડી ગઈ છે કે આ બધા ચોર છે, જે 10-15,000 20,000 રૂપિયા કમાય છે એની તાકાત નથી બોલવાની, એ બિચારા દબેલા છે એટલે બીવું છે. ઓલ ઇન્ડિયા રોડ લાઈન્સ કોઈનો દબેલો નથી ને કોઈથી બીવાની. એની માનું દૂધ પીધું હોય તો ઓલ ઇન્ડિયા રોડ લાઈન્સથી લડવા આવે, મારવા આવે, પછી મારે શું કરવું છે? જાગો 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 જાગો. મોડાસાના મુસ્લિમ ગાજી સમાજના લોકો જાગો જાગો. ગોર્સ ચાલે છે, ગોર્સના અંદર આજે 6 થી 7 કરોડનો કોઈ હિસાબ છે નહીં. 6 થી 7 કરોડનો ગોર્સના અંદર કોઈ હિસાબ નથી. આરોગ્ય મંડળ ટ્રસ્ટનો કોઈ હિસાબ નથી. કોઈ બી બેંકના અંદર કોઈ હિસાબ નથી. ભવનમાં એમને ભાગ પાડી લીધા, આરોગ્ય મંડળોમાં એમને ભાગ પાડી લીધા, બેંકોના અંદર એમને ભાગ પાડી લીધા, સંસ્થાઓમાં એમને ભાગ પાડી લીધા, ગોર્સમાં એમને ભાગ પાડી લીધા. મારું એક જ વસ્તુ એમ કહેવું છે, 6 થી 7 કરોડ ગોર્સના ગણતા એનો હિસાબ મળતો નથી. અને એમની તાનાશાહી બતાવું છું તો સ્ટેશનના વચ્ચે રેકોર્ડિંગ લોકો નાખે છે. ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સ રેકોર્ડિંગ નાખો. ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સ લોકો પર્સનલના અંદર હોબરાવે, પર્સનલના અંદર. ઓલ ઇન્ડિયાના રોડ લાઇન્સના મૂડી 300 થી 400 જણા છે. ગોમના અંદર શું થાય છે, ગોમના અંદર શું ચોરાય છે, ગોમના અંદર કેટલું ખવાય છે, ગોમના અંદર કેટલા વપરાય છે, એ બધા ચોર છે. ગોલ્સનો હિસાબ ના મળે, 6-8 કરોડનો. રિલીફ કમિટીના 19-20 કરોડ રૂપિયા એનો હિસાબ ના મળે. બેંકોનો હિસાબ ના મળે, સંસ્થાઓનો હિસાબ ના મળે. તમારા બાપનો માલ છે, તમારા બાપનો માલ છે. મુસ્લિમ કોચી સમાજમાં વસેલા મધ્યમ વર્ગના માણસ, ગરીબ માણસનો કોઈ ફાયદો નથી ભાઈઓ, કોઈ ફાયદો નથી. તમારી નસ દબાઈ દીધી છે. તમે લોન લેવા જાઓ તો કે તું બોલો છે તને લોન મળે, તું અમુક કરે છે તને લોન નહીં મળે. ઓલ ઇન્ડિયા રોડ નહીં તો તમારી સંસ્થાઓ નથી, તમારી સંસ્થા પર કોઈ ફરક નથી પડતો. તમારી લોનોની બી કોઈ જમ નથી. એની તો ઇન્ટરનેશનલ બેંકો છે, ઇન્ટરનેશનલ બેંકો. તમારા જેવાનું તો ખિસ્સા પર રાખો. ઓલ ઇન્ડિયા રોડ લાઈસ ગાજી સમાજના લોકો જાગો જાગો જાગો. 1992 ના અંદર એ માણસની પાર્ટી ઉડી ગઈ હતી, બિલકુલ પાર્ટી ઉડી ગઈ હતી. અને ખાવાના દોણા નતા ગયા, ખાવાના દોણા. અત્યારે 150 કરોડ રૂપિયા છે. કેટલા? 150 કરોડ. મોડાસાની મુસ્લિમ ગાજી સમાજની જેટલી સંસ્થાઓ છે, મંડળી કયો, ટ્રસ્ટ કયો, બેંક કયો, એ મંડળીઓ કે કોઈ બી XYZ, એ સંસ્થાના અંદર ચોરીને એના કારણે થઈ ગયા 150 કરોડ રૂપિયા. 150 કરોડ. મોડાસાની એક બેંક છે, એનું નામ મારે આપવું નથી, એના કરતા 1 કરોડ 29 લાખ રૂપિયા. એના અંદર 9 લાખ રૂપિયા સલમાન ગોચી સમાજના, મુસ્લિમ ગાચી સમાજના છે. 1 કરોડ લાખ રૂપિયા બીજા કોઈ બી સમાજના XYZ એના પૈસા માફ કરી દીધા છે. એક પૈસા મુસ્લિમ ગાચી સમાજના હોતા 1 કરોડ 29 લાખ રૂપિયા. તેનું ઘર મોર્ગેજ કરતા, એના કારણે લડાઈઓ કરતા, એના ઘેર અરજી હાલતા, એના ઘેર નોટિસો લઈને જતા, બીજી જે ફોર્મ છે એના કારણે નોટિસ લઈને જ જતા. એટલે બીવું છે. મોડાસાના મુસ્લિમ ગાજી સમાજ તો કોઈ ફાયદો નથી, કોઈ બી ફાયદો નથી. એનો કોઈ મતલબ જ નથી. મોડાસા મુસ્લિમ ગાજી સમાજના હોદ્યોના અંગત રહીને, હોદ્યોના અંગત કોઈ રહીને મતલબ નથી. લોન કરે ના પેલું કરે, દીવાની કોઈ જરૂર નથી. ધંધા છે નહીં, તમારું ગુજરાન હેડી છે. અલ્લાહ પાક જબરજસ્ત છે. જે 2,000 વાળો વિકર ચલાવો છો, 10,000 વાળો વિકર ચલાવો છો, 20,000 વાળો વિકર ચલાવો, 50,000 વિકર ચલાવો, 1 લાખ વાળો વિકર ચલાવો, 5 લાખ કમાય છે વિકર ચલાવો છે. બધા ઘર ચલાવું છે. અલ્લાહ પાક જબરજસ્ત છે. હર માણસને હર ટાઈપની રોજી અલ્લાહ પાકને બોધેલી છે, એ રોજી મળી જશે. ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સ અલ્લાહ પર યકીન રાખે છે. અલ્લાહથી યકીન રાખીને જીવે છે જિંદગીના અંદર. 13 વર્ષ પહેલાં ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સ કંઈ નહોતો કરતો. અત્યારે ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સના આલિશાન 2 બંગલા છે. સારું છે, વેલ સેટ છું. મારું કામ થઈ જાય છે. બીજું અમારે કોઈનું ચોરવું નથી, કોઈનું ચોરવા દેવું નથી. બધા ચોરના પર ચોરવા ગયા છે.